નમસ્કાર મિત્રો, વીણેલા મોતી ચેનલમાં હું રસિક ફળદુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, શિયાળાની શરૂઆત થઈ ગઈ છે. ફૂલ ગુલાબી ઠંડીનું વાતાવરણ છે. આ તમે મારી પાછળ જોઈ રહ્યા છો. આજે વાડીએ પ્રોગ્રામનું આયોજન કરેલું છે. આ લેડીઝ લોકો છે એ રોટલા બનાવી રહ્યા છે. તાજે તાજા ગરમે ગરમ શિયાળાની ઋતુ છે. જઠરાગ્નિ પ્રદીપ્ત થઈ જાય, એકદમ નવું નવું ખાવાની ઈચ્છા થાય. તો આજે આપણે આ વાડીએ બાજરાના રોટલા, ઓળો, લસણની ચટણી, છાશ, પાપડનું ભવ્ય આયોજન કરેલું છે. ને આ બધા જ મહેમાનો પધાર્યા છે. તમે જોઈ શકો છો અમારી પાછળ આખું સરસ વાતાવરણ છે. જો રોટલા બની રહ્યા છે તાજા તાજા, તમારી નજર સામે જ છે. ગરમે ગરમ રોટલા બને છે. બાલ મંદિર પણ અહીંયા આટા મારી રહ્યું છે ચારે બાજુ. આ બાજુ આ વાડીનો આખો નજારો છે. જો આ રોટલા થઈ રહ્યા છે અહીંયા ગરમે ગરમ. લોટ મહડાઈ રહ્યો છે. હા, જો કાઠિયાવાડી ભાત હો અસલ. હા, ભાત પડી ગઈ છે રોટલામાં. ઈ ત્રણ પાણાનો મંગારો ને એમાં લાકડા નાખ્યા ને એમાં ઈ બાજરાના રોટલો દડો થઈને ઉપસો હોય ભાઈ. હા, અમારું કાઠિયાવાડ યાદ આવી જાય હો. હા, ઈ અમારું કાઠિયાવાડ. કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડે ભગવાન થાને મારા ઘરનો મહેમાન તને સ્વર્ગ બોલાવું શામળા. એવી આ કાઠિયાવાડની ધરતી અને એવી આ કાઠિયાવાડની મહેમાન ગતિ. જો રોટલો જો ઉપસીને દડો થયો છે અમારો. હા હો, અસલ કાઠિયાવાડની ભાત ભાઈ. બાજરાનો જુવારનો રોટલો. હા, કાંઈ ઘટે નહીં. જો કેટલા બધા લોકો રોટલા બનાવે છે ને બાકી મજા. મિત્રો, આવી મજા અત્યારે બહુ ઓછી થઈ ગઈ છે. લોકો એટલા બધા વ્યસ્ત થઈ ગયા છે, સમય મળતો નથી. આ વાડીનું વનભોજન, આ ખાટલા પંગત, ભાઈ વાત જવા દો. હવે સમય ક્યાં છે મિત્રો? તો ખરેખર આપણે ને આપણા બાળકોને આ લાવો લેવો જોઈએ. ઘરથી દૂર શાંત વાતાવરણમાં મહિને 15 દિવસે એક વખત આવી ખાટલા પંચાયત કરીને બહુ મજા આવે. આપણી સંસ્કૃતિને આપણો વારસો જાળવવો હોય છે તો આપણે આપણા બાળકોને આ શીખવવું જોઈએ ભાઈ, નકર આ બધું ભૂલાઈ જાય. હા, છે ને જમાવટ, કાંઈ ઘટે નહીં. વાડીની મજા જ કંઈક જુદી છે ભાઈ. કોરોનાએ મિત્રો બધાને બતાવી દીધું કે વાડીની કિંમત શું છે. કોરોનામાં સારા માણસોને ખબર પડી ગઈ કે આ વાડી ખેતરની કિંમત શું છે. શુદ્ધ હવા, ઓક્સિજન અહીં મળે ખુલ્લામાં. ગરમે ગરમ ઈ ઓળો હોય, રોટલા હોય, ખાવાની મજા જ આવી રાખે. જો આ પાપડ પણ અડદના શેકાઈ રહ્યા છે. ઓળો તૈયાર થઈ જાય, હમણાં તૈયાર થઈ જ ગયો છે. આ બધું કાચું મટીરિયલ અહીં પડ્યું છે. ડુંગળી ને ધાણા ને લસણની ચટણી ને ઓળો બની ગયો છે આ તપેલામાં. હા, શું સુગંધ છે, વાહ, મસ્ત ખુશ્બુ આવી રહી છે. હા ભાઈ, કાંઈ ઘટે નહીં. આ વાડીની મજા છે મિત્રો. તો મિત્રો, ધીરે ધીરે હવે તૈયાર થઈ ગયું છે બધું. જમવાની શરૂઆત કરીએ, બેસાડી દઈએ થોડા બધાય. જો તમે જુઓ છો અંધારું થઈ ગયું છે, સાંજ ઢળી ગઈ છે, દી આથમી ગયો છે અને રોટલા તો હજી ચાલુ જ છે. હા, અને બાળકો પણ આજુબાજુ રમી રહ્યા છે. આજ તો ભૂકા કાઢીને કે આ નાના છોકરાઓ કોઈ દી બાજરાના રોટલા નહોતા ખાતા, એ અઢી રોટલા ઉલારી ગયા. વિચાર તો કરો, આ વાડીનું વનભોજનમાં કેવી તાકાત છે. હા, એ ગરમે ગરમ રોટલા હોય, એમાંય બાજરાને જુવારનો રોટલો હોય અને એ ચૂલા ઉપર રોટલા થયા હોય, એનો સ્વાદ કાંઈક અનેરો જ હોય ભાઈ. એમાં કાંઈ ઘટે જ નહીં. તમારે એમ થાય ખાધે જ રાખીએ. કટકે ગરમ રોટલા આવતા હોય, થોડા માણસો બેસતા હોય ને જમતા હોય ને, હા, એ મોજ તો કાંઈક જુદી જ હોય. આમ જોવો જોઈએ તમે કેવી મોજ છે. હા, એ દહીં ને લસણની ચટણી ને ગોળ ને, હા. અને હજી તો જો ખાટલા ઉપર બેઠા એ બધાનો વારો તો બાકી છે. થોડા બધા બેસે છે અને આ જમવાની ફૂલ મોજ લેવાની છે. કેવો લાગ્યો વિડીયો જરૂરથી કોમેન્ટ કરજો. આભાર, ધન્યવાદ.